વાવમાં મતગણતરીનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે। જ્ઞાનીબેન ઠાકોર પણ મતગણતરીના કેન્દ્ર પર પહોંચી ગયા છે અને કહ્યું છે કે વાવની જનતા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે। આ વખતે પણ વાવની જનતા કોંગ્રેસનો સાથ આપશે। જીતનો આશાવાદ વ્યક્ત કરતા જ્ઞાનીબેન ઠાકોરે લીડ પણ ગણાવી દીધી છે। જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે 5000થી ઉપર અને 10000ની અંદર કોંગ્રેસ માર્જિનથી જીતી રહી છે। 5000થી વધારે લીડ અને 10000થી અંદરની લીડ પર કોંગ્રેસ વાવમાં બાજી મારી રહ્યું છે તેવું જ્ઞાનીબેન ઠાકોરે જીતના આશાવાદ સાથે મોટો દાવો કર્યો છે। સાંભળીએ જીતનો દાવો કરતા અને લીડ સાથે દાવો કરતા જ્ઞાનીબેન ઠાકોર વધુમાં શું કહી રહ્યા છે। લેટની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને હવે ઈવીએમ શરૂ થશે। જય દ્વારકાધીશ। આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા। છેલ્લા 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે। કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ એટલે વાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેલ્પ અમે એ બાબતમાં કાંઈ લાભ માનતા નથી। એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે। તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વ પક્ષે સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે। બેન લીડ કેટલી? 5000થી ઉપર અને 10000ની અંદર કોંગ્રેસ પાર્ટી વિજય બનશે। તો અહીં જ્ઞાનીબેન ઠાકોર ન માત્ર જીતનો દાવો પરંતુ લીડનો પણ દાવો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલી લીડથી કોંગ્રેસ વાવમાં બાજી મારી રહી છે। જ્ઞાનીબેન ઠાકોરને વિશ્વાસ છે કે વાવની જનતા આ વખતે પણ જ્ઞાનીબેન ઠાકોરને જીતાડશે તેવું કહી રહ્યા છે, કારણ કે ચહેરો ભલે ગુલાબસિંહ રાજપૂત હોય પરંતુ આ ચહેરા માટે જ્ઞાનીબેન ઠાકોર મેદાને સતત રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર અત્યારે પણ એક રાઉન્ડ પૂરો થયો છે ત્યારે મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે અને જીતનો આશાવાદ સાથે લીડ પણ ગણાવી દીધી છે। ત્યારે શું જ્ઞાનીબેન ઠાકોરના આ વિશ્વાસને વાવની જનતા જાળવી રાખશે? શું ત્યારે ફરી એકવાર વાવમાં ગુલાબ ખીલશે? તમને શું લાગે છે? વાવમાં ગુલાબ ખીલશે, કમળ ખીલશે કે પછી માવજી પટેલનું બેટ આ બંને પર ફટકાબાજી કરી જાય છે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।